સમાચાર રેલવે ક્રાઇમ ડીજીપી જે હાલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જયંતી ભાનુશાળી હત્યા કેસ મામલે સીધા ત્યાં જઈએ તો પ્રેસ નોટ તો બધાને મળી ગઈ હશે। હવે ગઈ રાતનું આ બનાવ છે અમદાવાદ રેલવેની હદમાં ટ્રેન જે છે ભુજ દાદર એક્સપ્રેસ એ ભુજથી દાદર વાયા અમદાવાદ જતી હતી। તો ભુજથી ગાંધીધામ થઈને સામખ્યાલી તરફ આવતી હતી ત્યારે આ બનાવ બન્યો છે। અને સૌપ્રથમ જે છે એ જાણ માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ તો ત્યાંના પીએસઆઈ ત્યાં સ્થળ ઉપર ગયા અને ટ્રેન ત્યાં હતી। તો એમાંથી જે કમ્પાર્ટમેન્ટ છે એસી ફર્સ્ટ ક્લાસનું એની અંદર જયંતી ભાનુશાળી જે એક્સ એમએલએ છે એની ડેડ બોડી મળેલી। હવે એના ઇન્ક્વેસ્ટ વગેરે કરીને અને પછી ડેડ બોડી જે છે પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવેલ અને પછી ઇન્વેસ્ટિગેશનની જે છે કાર્યવાહી આગળ થયેલી। પછી અહીંયા કંટ્રોલ રૂમમાં જાણ થતાં અમે જે બનાવની ગંભીરતા લઈ એસપી ભાવના પટેલ છે, ડીવાયએસપી રાહુલ છે, પછી ડીવાયએસપી રાજકોટ છે ફિરોઝિયા, એમને રવાના કરવામાં આવેલા। એલસીબીના અધિકારી છે એમને અને એમના માણસોને પણ રવાના કરવામાં આવેલા અને એ લોકો સ્થળ ઉપર પહોંચીને પછી ઇન્વેસ્ટિગેશન આગળ જે છે એ વધારી છે। હવે ટ્રેન ચૂંકી ચાલુ ટ્રેનમાં બનાવ બન્યો છે તો ટ્રેન પછી અમદાવાદ આવી તો એમાંથી આ જે બોગી છે આ એસી ફર્સ્ટ ક્લાસની એને અમે રેલવે ઓથોરિટી સાથે વાત કરી એને અલગ કરી દેવામાં આવેલ છે અને એને બાજુમાં કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવેલ છે અને પછી એફએસએલમાં જાણ કરવામાં આવેલ અને એફએસએલે સ્થળ ઉપર આવીને ચકાસણી કરેલ છે અને ત્યાંથી જયંતી ભાનુશાળીનું બેગ મળેલ છે અને બેગની અંદર એમની પોતાની સર્વિસ રિવોલ્વર પણ છે। એની અંદર અમુક કાર્ટ્રિજીસ જે છે એની અંદર છે અને અમુક લાઈવ જે કાર્ટ્રિજીસ છે એ પણ મળ્યા છે અને તે ઉપરાંત જે કમ્પાર્ટમેન્ટ છે કૂપે એની અંદર બીજા એક પેસેન્જર હતા। એ રાતના ટાઈમમાં એમને કંઈ પ્રોબ્લેમ હતી તો એ બાથરૂમ ગયા હતા અને એ પાછા આવ્યા તો એમને જોયું કે ભાઈ આ થોડુંક કંઈ ગડબડ લાગે છે તો એને હટાવીને જોયું તો ત્યાં બ્લડ વગેરે બધું હતું। તો એમને પછી જાણ પહેલાં ટીટીને જે અટેન્ડન્ટ હતા એમને જાણ કરી, ટીટીને જાણ થઈ, ટીટીએ પછી રેલવે પોલીસને જાણ કરી અને રેલવે પોલીસથી પછી અમારા જે એસપી છે એમને જાણ થઈ, અમને જાણ થઈ। એ પ્રકારે પછી હવે આગળ કાર્યવાહી જે છે એ શરૂ થઈ છે। એફએસએલની જે પ્રાથમિક ચકાસણી છે એની અંદર ફૂટેલા કાર્ટ્રીજ જે છે એ મળ્યા છે, 2 ફૂટેલા કાર્ટ્રીજ મળ્યા છે અને 3 લાઈવ કાર્ટ્રીજ એમાંથી કૂપેમાંથી મળ્યા છે। હવે એ પિસ્ટલના છે। પિસ્ટલ આપ જાણો છો કે ભાઈ પિસ્ટલમાંથી ફાયર થાય તો ખોખા બહાર ગીરે છે એટલે એ 7.65 mm છે અને અત્યાર સુધી પ્રાથમિક જે તારણ છે એફએસએલનું એની અંદર એ કન્ટ્રી મેડ વેપનનો ઉપયોગ થયો છે અને જે એકચ્યુઅલ જે બુલેટ છે, બુલેટ જ્યારે બહાર નીકળે છે તો બુલેટનું જે આગળનું ભાગ છે એ એક આખું મળ્યું છે, મતલબ ફાયર થયા પછી એ મળ્યું છે અને એક સ્પ્લિન્ટર જે છે એ બુલેટનું એક સ્પ્લિન્ટર પણ મળ્યું છે અને એમાંથી તારણ અત્યાર સુધી કન્ટ્રી મેડ વેપન વપરાયું છે। હવે આ જે વેપન છે આપણને જે કાર્ટ્રિજીસ મળ્યા લાઈવ અને ફૂટેલા એનું અમે ચકાસણી કરાવીશું કે અગાઉ કોઈ વેપનની સાથે મેચ થાય છે કે કેમ, અગાઉ કોઈ બનાવમાં આવી રીતે રિકવર થયા હોય તો આના આ વેપન છે કે એમાંથી કોઈ ગેંગ છે, કોણ છે, શું છે, કંઈ એ દિશા આપણને એક જે છે એ મળી શકે। તો એ રીતની એફએસએલની જે છે પ્રાથમિક ચકાસણીમાં એ લોકોએ આપણને જાણ કરી છે અને નજદીકથી ફાયરિંગ થયું એટલે કૂપે ચૂકી 4 જણા બેસી શકે એ રીતનું સીટ છે તો આ બાજુ બેઠા છે અને પહેલાં સામે છે। હવે કેટલા જણા છે એ હજુ કંઈ નક્કી નથી પણ કન્ટ્રી મેડ વેપનથી ફાયરિંગ થયું છે એટલું અત્યાર સુધી નક્કી થયું છે। હવે આગળની ઇન્વેસ્ટિગેશનમાં આપણે એમને કોની સાથે અદાવત હતી, સ્થળ ઉપર જે બીજા અટેન્ડન્ટ્સ છે
એમને કોઈ ફાયરિંગનું અવાજ સાંભળેલું કે કેમ, અને ટીટી જે છે એમને કોઈ અવાજ સાંભળેલું કે કેમ. પછી સીસીટીવી જ્યાં જ્યાં છે એ સીસીટીવી કેમેરા કવરેજ લેવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. માળિયામાં અને બીજી જગ્યા કોઈ જગ્યાથી આ લોકો જે આરોપી અથવા આરોપીઓ છે એ લોકો બેઠા છે, ટ્રેનમાં ચડ્યા છે અને પછી કોઈ જગ્યાથી ઉતર્યા છે. હવે એવી પણ એક વાત મળી છે કે ભાઈ એમાં ચેન પુલિંગ પણ થઈ છે. ચેન પુલિંગ લગભગ 12:57ની આજુબાજુ ચેન પુલિંગ થઈ છે, અને એમાંથી બી અમે આગળ ક્લુ કે ભાઈ કઈ જગ્યા ઉતર્યા, જે જગ્યા ઉતર્યા ત્યાંથી આગળ દિશા નક્કી કરવાનું જે છે એ પણ અમે પ્રયાસ કરીશું. અને પછી જ્યાં ઉતર્યા હોય ત્યાં સીસીટીવી કેમેરા વગેરે આગળ હોય તો એમાંથી પછી આગળ કાર્યવાહી જે છે અમને કંઈ ક્લુ વગેરે મળશે. તે સિવાય મોબાઈલ ફોનના માધ્યમથી, સેલ ટાવરના માધ્યમથી એમને જયંતિ ભાનુશાલીના પોતાના મોબાઈલ ફોનમાં કોઈ ફોન છેલ્લે આવ્યા, કારણ કે કોઈને કોઈ એમને ખબર છે કે ભાઈ આ જે વ્યક્તિ છે એ ભુજથી આવે છે, અમદાવાદ ગયા છે અને ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસમાં આ સીટ ઉપર છે, એટલે એ માહિતી કયા વ્યક્તિને હોઈ શકે. તો એ લાઈન ઉપર તપાસ થશે. પછી જે આનું મેનિફેસ્ટ છે એ મેનિફેસ્ટમાં કેટલા પેસેન્જર હતા, એમને ટિકિટ લીધી, એના પછી કોને ટિકિટ લીધી, એ બધી જે છે તપાસની વસ્તુઓ છે. બધા મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીની જે પ્રાથમિક બાબત છે એમાં કુલ 4 પેસેન્જર હતા. આખું એસી ફર્સ્ટ ક્લાસનું જે બોગી છે એની અંદર 4 પેસેન્જર હતા. તો એ લોકોને બી પૂછપરછ થશે. અમુકને પૂછપરછ થઈ ગઈ છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ, અને અમુકને પૂછપરછ બાકી છે. એટલે હવે આ પ્રમાણે ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી જે છે એ થશે. આ તમામ કાર્યવાહી માટે વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટિગેશન થાય એના માટે એસઆઈટી બનાવવામાં આવેલ છે. એસઆઈટીમાં ઇન્ચાર્જ તરીકે ગૌતમ પરમાર છે, જે અમારા ડીઆઈજી છે રેલવેના, અત્યારે સ્થળ ઉપર જ છે, એ એમની નિમણૂક કરી છે. એની સાથે મદદમાં ડીવાયએસપી રાહુલ છે, જે એસડીપીઓ છે રેલવેના, એ રહેશે. પછી આઈઓ તરીકે, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે ડીવાયએસપી પિરોજિયા છે, જે રાજકોટ રેલવેમાં છે, એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે રહેશે. અને એમની મદદમાં ઇન્સ્પેક્ટર રાવલ છે, જે એલસીબીના છે. અને તે ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ચોડાસમા છે પીઆઈ, એ રહેશે. અને સુરતથી પણ એક ડીજે પટેલ પીએસઆઈ છે, એમની મદદ લેવામાં આવશે. અને તે સિવાય સીઆઈડી ક્રાઇમના જે રાજકોટ ઝોનના અધિકારી છે આરએસ પટેલ, એમને પણ એસઆઈટીમાં રાખ્યા છે. એ રીતે આ ટીમ બનાવીને આપણે આગળ જે છે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી છે. હવે આ ઇન્વેસ્ટિગેશનની અંદર મદદ માટે ડીજી સાહેબે બનાવની ગંભીરતા જોઈને અને એટીએસ અને સાથે સાથે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ એમના અધિકારીઓને પણ જે છે સાથે જોડ્યા છે, અને એ લોકો પણ ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરશે. એ રીતે આ જે ઇન્વેસ્ટિગેશન છે, જે રાત્રે જે બનાવ બન્યો છે, એની આગળ ઇન્વેસ્ટિગેશન ચાલશે. કેટલાક આરોપ છે તેમના ફેમિલી દ્વારા મૂકવામાં આવે છે. છબીલ પટેલની સીધી વાત છે, તો તેની અત્યાર સુધીમાં કોઈ તપાસ કે તેઓ ક્યાં છે તેના સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? હા, એ જે મુદ્દા ફરિયાદમાં આવે છે, જેટલા એમના ફેમિલી મેમ્બર્સ જે કંઈ જણાવે છે, એ બધા મુદ્દાઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે. જે વ્યક્તિ ઉપર શંકા દર્શાવવામાં આવશે એ તમામ વ્યક્તિઓની અમે તપાસ કરીશું. એમાં સાયન્ટિફિક ધોરણે બી થશે અને ઓરલ વિટનેસ દ્વારા પણ એ જે છે એ થશે. પરંતુ જે છબીલ પટેલની વાત કરવામાં આવી, અત્યારે હાલ સંપર્કમાં નથી, એમના ફોન નથી લાગતા, એમનું લોકેશન નથી, એટલે કોઈ એવા કોઈ મળ્યું છે ખરી કે ક્યાં છે, શું છે? જે આક્ષેપ એમનો મૂળ પરિવારજનોનો આક્ષેપ એક જ વ્યક્તિના નામ ઉપર થયો, એ વ્યક્તિ સુધી પોલીસ તપાસ પહોંચી છે? જો પોલીસના અધિકારીઓ પહોંચી શકે? નહીં, હજુ તો બહુ પ્રાથમિક છે, કારણ કે બનાવને થોડુંક ટાઈમ થયા છે. અત્યારે તો સ્થળ ઉપર જે છે પંચનામા, ઇન્ક્વેસ્ટ પંચનામા, પોસ્ટમોર્ટમ, સ્થળ ઉપર જે વિટનેસીસ છે એ બાબતો અગત્યની છે, એ વધારે અમે કવર કરી રહ્યા છીએ. અને ત્યારબાદ પછી જે કંઈ બીજા શંકાના દાયરામાં જે લોકો આવશે એ તમામની પછી પૂછપરછ કરવામાં આવશે. એટલે હજુ સુધી કોઈ એવી પૂછપરછ જે છે એ થઈ નથી, પણ ભવિષ્યમાં આ તમામ કાર્યવાહી જે છે એ થશે. કેસમાં બેદરકારી બદલ કોઈની સામે પગલાં લેવાશે ખરા?
નહીં, હાલ તો એવું કોઈ બેદરકારી બાબત તો કંઈ આવી નથી, એટલે પર કંઈ ભવિષ્યમાં આવશે ઇન્વેસ્ટિગેશન દરમિયાનમાં તો એ તો શક્યતા નકારી શકાય નહીં. ખાસ કરીને ફર્સ્ટ ફ્લોર જે હોય છે, ક્લાસ 1 ક્લાસ 2ના જે કોચ હોય છે એમાં પોલીસ પણ તૈનાત રહેતી હોય છે. આ પ્રકારની ઘટનામાં જો આ પ્રકારના વેપન્સ લઈને જો આરોપી બેસતા હોય તો શું તપાસ નહીં થઈ હોય દિશામાં? વિડીયોગ્રાફી થતી હોય છે એની ખાસ. નહીં, વિડીયોગ્રાફી જે છે અમુક રાજધાની અને અમુક ટ્રેનોની અંદર વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવેલ છે, પણ જે સીસીટીવી કેમેરા છે એ મોટાભાગના ઘણા રેલવે સ્ટેશન ઉપર છે અને અમુક એને અપગ્રેડેશનની કાર્યવાહી પણ કન્ટિન્યુઅસલી રેલવે ઓથોરિટીઝ દ્વારા ચાલતી રહે છે. દાખલા તરીકે કાલુપુર રેલવે સ્ટેશન છે તો ત્યાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે અને કેમેરા વગેરે ત્યાં ઉપલબ્ધ છે. એ રીતે બીજા રેલવે સ્ટેશનો ઉપર પણ અમુક જગ્યાએ કેમેરા ઉપલબ્ધ છે, પણ ટ્રેનની અંદર કોઈ આવી રીતે કેમેરાથી ફોટોગ્રાફી કે એવું નથી હોતું. તૈનાત હોય છે, આપણે સીઆરપીએફ કે સમથિંગ એ લોકો બેસાડતા હોય છે સમગ્ર મામલે, તો આ કેસમાં કોઈ એવો કે બેઠેલા નથી? ના, એટલે એ તો અમે ભુજથી જે બેઠા હોય અથવા તો રસ્તામાં કોઈ જગ્યાથી બેઠા હોય એ અમે ડેફિનેટલી એ બધી તપાસ થશે. એ મુદ્દો પણ તપાસનો મુદ્દો છે. પણ મેટલ ડિટેક્ટર મૂકેલું હોય છે, જો વેપન્સ લઈને આવ્યા હોય તો ત્યાં પણ ઝડપાઈ જાય, તો શું એ પ્રકારે કોઈ રેલવે સ્ટેશન લોકો પ્રવેશ કર્યો હોય તો ત્યાં પણ ઝડપાઈ શકે જ ના આરોપી? નહીં, રેલવે સ્ટેશન ઉપર અમુક જે મોટા રેલવે સ્ટેશન છે એની અંદર મેટલ ડિટેક્ટર વગેરેની વ્યવસ્થા હોય છે, પણ ગીર્દી વગેરે એટલી હોય છે તો કે સંપૂર્ણ રીતે બધા લોકો મેટલ ડિટેક્ટરમાંથી નીકળે એવું શક્ય નથી હોતું. અને પછી અમુક લોકો જે છે, આ રેલવે સ્ટેશન તો ચારે બાજુથી ખુલ્લું હોય છે, એટલે બીજી રસ્તાથી પણ આવી શકે પ્લેટફોર્મ ઉપર. એવું નથી કે ભાઈ એક જ દરવાજા છે અને એની અંદરથી જ એન્ટ્રી થઈ શકે. જુદી જગ્યાથી પણ આવવાની શક્યતા રહેતી હોય છે. જે અને 3 કારતૂસ જીવતા મળ્યા છે અને ભાનુશાળી પાસેથી પણ એક રિવોલ્વર મળી છે એમની પોતાની. આ જે 3 કારતૂસ જીવતા છે એમાંના એક બી કારતૂસ ભાનુશાળીની રિવોલ્વરના છે ખરા? નહીં. એ જે છે એ અમે પૂછ્યું FSLને, એ દેશી બનાવટના છે અને એના ઉપર 7.65 mm જે છે એ લખેલું છે અને જે 3 તો લાઈવ છે અને 2 ફૂટેલા છે. જ્યારે ભાનુશાલીના જે છે એમનું VIP સૂટકેસ હતું અને એની અંદર પાઉચ હતું. પાઉચની અંદર એમની રિવોલ્વર હતી અને એની અંદર પછી સાથે રિવોલ્વરની અંદર અમુક કાર્ટ્રીજ હતા અને અમુક કાર્ટ્રીજ જે છે છોટા પાઉચની અંદર પણ હતા. એટલે પહેલાં એક થિયોરી એવી હતી કે ભાઈ સુસાઇડનું એંગલ નકારી શકાય નહીં, પણ જ્યારે અમને એ ખબર પડી કે ભાઈ આ તો સૂટકેસની અંદર છે, પેક્ડ છે, પાઉચની અંદર છે, તો એ થિયોરી અમે ટોટલી રૂલ આઉટ કરી દીધી. હવે જે છે એ મર્ડરમાં સ્પષ્ટ થયું છે અને અત્યારે એ લાઈન ઉપર જ તપાસ ચાલે છે. પાંચે પાંચ કારતૂસ છે એ એક જ અરોડના છે, એક સેમ છે બધા પાંચે પાંચ. એક વ્યક્તિની પણ આપણે પૂછપરછ કરી રહ્યા છે, મોરી નામનો વ્યક્તિ હોવાની વાત છે. ખરેખર એનો રોલ શું છે અને એની પૂછપરછ કઈ દિશામાં થઈ રહી છે? હા, એટલે એ જે વ્યક્તિ છે પેસેન્જર તરીકે ત્યાં એ ચડ્યો અને એ ગાંધીધામથી ચડ્યો અને ત્યારબાદ એમનું જે પૂછપરછ થઈ એની અંદર એમને બતાવ્યું કે રાતના ટાઈમમાં એ બાથરૂમ કરવા માટે ગયા અને એને કંઈ પ્રોસ્ટ્રેટની કંઈ તકલીફ હતી અને થોડું ટાઈમ વધારે જે છે બાથરૂમમાં ગયો અને પછી એ જ્યારે પાછો આવ્યો ત્યારે એમને બાજુમાં જે સૂતા હતા ભાનુશાલી, એ એમને જોયું તો થોડું એમને જુદું પ્રકારનું એમનું લાગ્યું, તો એમને હટાવીને જોયું કે પછી એમને ખબર પડી કે તો બ્લીડિંગ વગેરે થઈ રહી છે. પછી એમને એ જ વ્યક્તિ છે એમને પ્રથમ TTને જાણ કરી, પોલીસને જાણ કરી, એનાથી પછી આગળ જાણ થઈ. એટલે હાલ એના ઉપર કોઈ શંકા વગેરે નથી. એ પેસેન્જર તરીકે છે અને એક વિટનેસ તરીકે છે અને એની એ રીતે પૂછપરછ જે છે એ થઈ રહી છે. ફરિયાદી એમાંથી જે રિલેશનમાં છે એમાંથી ફરિયાદી થશે. સાહેબ, RPF જે તૈનાત હોય છે અંદર, તો RPF ત્યારે એ વખતે એસી કોચની આજુબાજુ કે કેટલા ડિસ્ટન્સમાં હતો કે એવું કંઈ જાણ થઈ કે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનથી જાણ થઈ હતી કે આવો બનાવ બન્યો છે, તમે પહોંચ્યો? નહીં, એ પહેલાં RPFને જાણ થઈ, પછી માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ અને પછી માળિયા પોલીસ જે છે PSI એ ત્યાં માળિયા રેલવે સ્ટેશન ઉપર ગયા. એટલે મોરબી બનાવ ચૂંકી રેલવેનું છે એટલે એની અંદર મોસ્ટલી અમે રેલવેના અધિકારીઓ લીધા છે, પણ આ તો અત્યારે તાત્કાલિક બનાવ્યું છે, પણ ભવિષ્યમાં જે કંઈ જરૂર થશે એ સાથે અમે લઈ શકીએ. અમને જરૂરત પ્રમાણે જે લાગશે
એ પ્રમાણે અમે લઈ લઈશું. હાલ તો જે મોરબીના એસપી છે એ મદદમાં જ છે, કારણ કે પહેલાં શરૂઆત તો જાણ એમને જ થયેલી અને એમને જાણ થઈ પછી એમને રેલવે પોલીસને જાણ કરી એમના કંટ્રોલ રૂમે, અને સૌપ્રથમ માળિયા પીએસઆઈ જ ત્યાં ગયા છે, એટલે એમની અમે મદદ તો લઈશું. અત્યારે મેં બતાવ્યું કે ભાઈ ઇવન અમદાવાદ સિટી પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચ છે એમની મદદ લેવામાં આવેલ છે. એટીએસ ચૂંકી ફાયરઆર્મનો ઉપયોગ થયો છે એટલે એટીએસની મદદ લેવામાં આવેલ છે. એટલે ભુજ રેન્જ આઈજી સાથે અમે કોન્ટેક્ટમાં છીએ, એટલે જેમ જેમ જરૂરત પડશે એ રીતે અમે મદદ અમને મળી રહેશે. સર, પ્રાઇમરી કોઈ પુરાવા મળ્યા છે કે ત્યાં ફાયરિંગ અંદરની સાઈડે થયું છે, એવું કોઈ એફએસએલના એવા પુરાવા કે ડબ્બામાં એ જે કોચમાં જ્યાં બેઠા છે ત્યાં જ ફાયરિંગ થયું છે, એવું કોઈ પુરાવા મળે? હા, એ પુરાવા ત્યાં બ્લીડિંગ પુષ્કળ પ્રમાણમાં છે. એક નિશાન ત્યાં ખિડકીની પાસે ફાયરિંગનું નિશાન પણ છે. પછી આ ફૂટેલા જે કાર્ટ્રિજીસ છે તે સ્થળ ઉપરથી મળ્યા છે. ફૂટેલા કાર્ટ્રિજીસ જે છે એ સ્થળ ઉપરથી મળ્યા છે, અને એ ઉપરાંત આજે એક બુલેટ છે જે આગળનું ભાગ છે એ મળ્યું છે, અને સ્પ્લિન્ટર મળ્યું છે. એ રીતે એનાથી એ વસ્તુ એસ્ટેબ્લિશ છે કે બનાવ જે બન્યો છે એ કૂપેની અંદર જ બન્યો છે. સર, લાગી રહ્યું છે કે કોઈ પ્રોફેશનલ ગેંગ હોય, કારણ કે જે રીતની આખી એની એમો છે એ એકદમ મતલબ કોઈને ખબર ના પડે એવી રીતે આખું કામ પતાવવું, એટલે કોઈ આમાં કોઈ પ્રોફેશનલ ગેંગ અથવા તો એના શખ્સો સામેલ હોય, આના માટે જ આવ્યા હોય એવી કોઈ પ્રાથમિક કારણ એવું લાગી રહ્યું છે? કારણ કે જે ઘટનાઓ થઈ રહી છે એની પરથી તો એ રીતે લાગે છે કે આ હત્યા ઇરાદાપૂર્વક અને કોઈ પ્રોફેશનલ શાર્પ શૂટર દ્વારા. હા, એટલે ઇરાદાપૂર્વક છે, પ્લાનિંગથી છે એ તો લાગે છે. બાકી હવે પ્રોફેશનલ છે, નોન પ્રોફેશનલ છે, પહેલી વખતના છે, એ તો હવે જેમ જેમ તપાસ આગળ વધશે ત્યારે ખબર પડશે. અત્યારે બહુ પ્રાથમિક છે એટલે હાલ આપણે કંઈ નહીં શકીએ. કેટલા વખતમાં પોલીસ વિલ ફાઇન્ડ આઉટ ધ કલ્પ્રિટ્સ? એવું તમે? હા, અમે અમને અમુક ક્લૂઝ મળ્યા છે, એ લાઈન ઉપર અમે વર્ક કરી રહ્યા છીએ, અને વી આર હોપફુલ કે જલ્દી એ કેસ જે છે એ ક્રેક થશે. જયંતિ ભાનુશાળી જે ભુજથી દાદર ટ્રેન જતી હતી એ ક્યાંથી ક્યાં જવાના હતા? ભુજથી બેઠા હતા કે બીજે ક્યાંથી બેઠા હતા અને ક્યાં સુધી જવાના હતા? એ ભુજથી બેઠા હતા, એને કોઈ ફંક્શન હતું ત્યાં, અને પછી એ પૂરું કરીને એ भुजથી बैठा नहीं. अभी बहुत प्रीलिमिनरी है, तो अभी उनके मोबाइल की चकासनी हो नहीं पाई है, तो अभी तो मोबाइल देखेंगे, सीडीआर मंगाएंगे, करेंगे, उसमें फिर आगे चलेगा. अभी उनके फैमिली मेंबर्स ने भी बोला है कि छबिल पटेल के साथ में उनका काफी झगड़ा चल रहा था, थ्रेट्स भी बहुत दिए थे, गन लेके उनके बेटों को थ्रेटन करने भेज दिया था, तो ये सब आप देख रहे हैं? हाँ, ये सारे एंगल देखे जाएंगे. मैंने पहले भी बताया, ये एंगल देखे जाएंगे. ચેન પુલિંગ કયા લોકેશન ઉપર અને કેટલા વાગે થયું છે? ચેન પુલિંગ 00:57 નું ટાઈમ છે અને 3 મિનિટનું ટાઈમ છે. 00:55 થી 00:58 નું ટાઈમ છે ચેન પુલિંગનું. એટલે એ મુદ્દા ઉપરથી આગળ અમે તપાસ કરીશું. લોકેશન જે છે એ ગાંધીધામ પછી છે અને સામખ્યાલી પહેલાં છે, એટલું નક્કી છે. तो ये कल रात का एक इंसिडेंट है अहमदाबाद रेलवे डिस्ट्रिक्ट में. ट्रेन के अंदर ये ट्रेन भुज से दादर जा रही थी, और जब ये सामख्याली के पास पहुंची तो उस वक़्त का ये बनाव है. सबसे पहले रेलवे पुलिस को जान हुई, रेलवे पुलिस से फिर माड़िया में पुलिस स्टेशन में बताया गया, और वहाँ पर पुलिस जो सब इंस्पेक्टर है माड़िया वो स्थल पे पहुँचा, और फिर मालूम पड़ा कि इस तरह से ये जयंती भानुशाली हैं, उनके ऊपर फायरिंग हुई है और उनका निधन हुआ है. तो इसके बाद इंक्वेस्ट वगैरह की कार्रवाई हुई और आगे पोस्टमार्टम वगैरह की कार्रवाई के लिए डेड बॉडी को भेजा गया. फिर सीनियर ऑफिसर्स को मीनवाइल बताया गया, और सीनियर ऑफिसर स्थल के ऊपर पहुँचे. जो एसपी वेस्टर्न रेलवे अहमदाबाद हैं, एसडीपीओ हैं अहमदाबाद रेलवे के, और राजकोट के रेलवे के डीवाईएसपी, एलसीबी पीआई, ये सब स्थल के ऊपर पहुँचे और आगे गई रातનું આ બનાવ છે. અમદાવાદ રેલવેની હદમાં ટ્રેન જે છે ભુજ દાદર એક્સપ્રેસ એ ભુજથી દાદર વાયા અમદાવાદ જતી હતી,
તો ભુજથી ગાંધીધામ થઈને સામખ્યાલી તરફ આવતી હતી ત્યારે આ બનાવ બન્યો છે. અને સૌપ્રથમ જે છે એ જાણ માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ તો ત્યાંના PSI ત્યાં સ્થળ ઉપર ગયા અને ટ્રેન ત્યાં હતી. તો એમાંથી જે કમ્પાર્ટમેન્ટ છે AC ફર્સ્ટ ક્લાસનું એની અંદર જયંતી ભાનુશાલી જે એક્સ MLA છે એની ડેડ બોડી મળેની. હવે એના ઇન્ક્વેસ્ટ વગેરે કરીને અને પછી ડેડ બોડી જે છે પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવેલ અને પછી ઇન્વેસ્ટિગેશનની જે છે કાર્યવાહી આગળ થયેલી. પછી અહીંયા કંટ્રોલ રૂમમાં જાણ થતાં અમે જે બનાવની ગંભીરતા લઈ SP ભાવના પટેલ છે, DYSP રાહુલ છે, પછી DYSP રાજકોટ છે ફિરોઝિયા, એમને રવાના કરવામાં આવેલા. LCBના અધિકારી છે એમને અને એમના માણસોને પણ રવાના કરવામાં આવેલા અને એ લોકો સ્થળ ઉપર પહોંચીને પછી ઇન્વેસ્ટિગેશન આગળ જે છે એ વધારી છે. હવે ટ્રેન ચૂકી ચાલુ ટ્રેનમાં બનાવ બન્યો છે તો ટ્રેન પછી અમદાવાદ આવી તો એમાંથી આ જે બોગી છે આ AC ફર્સ્ટ ક્લાસની એને અમે રેલવે ઓથોરિટી સાથે વાત કરી એને અલગ કરી દેવામાં આવેલ છે અને એને બાજુમાં કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવેલ છે અને પછી FSLમાં જાણ કરવામાં આવેલ અને FSLએ સ્થળ ઉપર આવીને ચકાસણી કરેલ છે અને ત્યાંથી જયંતી ભાનુશાલીનું બેગ મળેલ છે અને બેગની અંદર એમની પોતાની સર્વિસ રિવોલ્વર પણ છે. એની અંદર અમુક કાર્ટ્રિજીસ જે છે એની અંદર છે અને અમુક લાઈવ જે કાર્ટ્રિજીસ છે એ પણ મળ્યા છે. અને તે ઉપરાંત જે કમ્પાર્ટમેન્ટ છે કૂપે એની અંદર બીજા એક પેસેન્જર હતા. એ રાતના ટાઈમમાં એમને કંઈ પ્રોબ્લેમ હતી તો એ બાથરૂમ ગયા હતા અને એ પાછા આવ્યા તો એમને જોયું કે ભાઈ આ થોડુંક કંઈ ગડબડ લાગે છે તો એને હટાવીને જોયું તો ત્યાં બ્લડ વગેરે બધું હતું. તો એમને પછી જાણ પહેલાં TTને જે અટેન્ડન્ટ હતા એમને જાણ કરી, TTને જાણ થઈ, TTએ પછી રેલવે પોલીસને જાણ કરી અને રેલવે પોલીસથી પછી અમારા જે SP છે એમને જાણ થઈ, અમને જાણ થઈ. એ પ્રકારે પછી હવે આગળ કાર્યવાહી જે છે એ શરૂ થઈ છે.